એકલા બાળકોને મૂકીને જતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદના રામોલમાં સામે આવ્યો છે. પૂર્વ જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 3 પોક્સોના બનાવ સામે આવ્યા છે, જેમાં 2 કિસ્સામાં પાડોશી આરોપી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ ગુનાઓમાં આરોપીઓની ધરપકડ કરી તપાસ આગળ વધારી છે. અમદાવાદના વટવા વિસ્તારમાં ફરી એક સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. વટવામાં રહેતા 50 વર્ષીય વૃદ્ધે પાડોશમાં રહેતી સગીરા સાથે 3 વખત શરીર સંબંધ બાંધ્યો. સગીરાને અચાનક પેટમાં દુખાવો પડતા મેડિકલ તપાસમાં સામે આવ્યું કે સગીરાને પેટમાં 2.5 માસનો ગર્ભ છે. પરિવારે સગીરાને પૂછતા પાડોશમાં રહેતા વૃદ્ધ સાથે સંબંધ બાંધ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે સગીરાના પરિવારજનોએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વૃદ્ધ આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે 2-3 દિવસ પહેલાં પણ અમરાઈવાડીમાં એક સગીરા પર છેડતીનો બનાવ બન્યો હતો અને જેમાં પાડોશીએ સગીરા સાથે છેડતી કરી હતી. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછા ઓલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી ખબરો મળતી રહે.